नमस्कार, आई एम महेंद्र सिंह आमला. वन्स अगेन वेलकम टू माय चैनल इंग्लिश बाय एम के आमला सर. આજનો ટોપિક છે યુઝ ટુ. યુઝ ટુ મીન્સ ટુ એટલે અતિશય, જરૂરિયાત કરતાં વધારે. એમાં નકારનો ભાવ હોય છે. તો ટુ વાળા વાક્યો કેવી રીતે બનાવવા? તો સૌથી પહેલાં આવશે કર્તા, ત્યાર પછી આવશે ક્રિયાપદ, એક્શન ક્રિયાપદ અથવા નન એક્શન ક્રિયાપદ. ત્યાર પછી TWO આવશે. ત્યાર પછી વિશેષણ અથવા તો આવશે ક્રિયા વિશેષણ. ત્યાર પછી ટુ વાળું મૂળ ક્રિયાપદ અને અન્ય શબ્દ. ઉદાહરણ દ્વારા આપણે સમજવાનો પ્રયત્ન કરી લઈએ. Ashok is so fat that he cannot enter the door. અશોક એટલો બધો જાડો છે કે તે દરવાજામાં પ્રવેશ કરી શકતો નથી. હવે આપણે આ સો ધેટ જે વાળું વાક્ય છે એને આપણે ટુ વાળા વાક્યમાં ફેરવવાનું છે. આ વાક્ય રચના પ્રમાણે પહેલો આવશે સબ્જેક્ટ અશોક, ત્યાર પછી અશોક કરતા છે, ઇસ ક્રિયાપદ છે, નન એક્શન ક્રિયાપદ. હવે આવશે ટુ એટલે આપણે સો ધેટ આપણે દૂર કરીશું અને અહીંયા પહેલું આવશે અહીંયા ટુ ધેટ. તો કરતા અશોક, ઇઝ ક્રિયાપદ, નન એક્શન ક્રિયાપદ, ત્યાર પછી TWO, પછી અહીંયા આવશે વિશેષણ, કારણ કે અહીંયા ક્રિયાપદ છે, નન એક્શન એની સાથે હંમેશા વિશેષણ જ હોય. તો અશોક ઇઝ ટુ ફેટ. હવે અહીંયા જે ઈ છે, હવે આ જે ટુ વાળું વાક્ય બનશે એ સિમ્પલ સેન્ટેન્સ બનશે, સાદું વાક્ય, કારણ કે એક જ પૂર્ણ ક્રિયાપદ એને સાદું વાક્ય કહેવાય. અને આ જે વાક્ય આપેલું છે સો ધેટ વાળું વાક્ય એને કહેવાય કોમ્પ્લેક્સ સેન્ટેન્સ કહેવાય, મિશ્ર વાક્ય. એટલે આમાં બે વાક્યો છે, એક મુખ્ય વાક્ય અને ગૌણ વાક્ય. અશોક ઇઝ સો ફેટ એ મુખ્ય વાક્ય છે, અશોક બહુ જાડો છે. that he cannot enter the door એ ગૌણ વાક્ય છે. તો બંનેનો કર્તા એક જ છે. તો કર્તા એક હોવાને કારણે અહીંયા જે સર્વનામ છે આપણે શું કરવાનું છે? દૂર કરી દેવાનું છે. તો અશોક ઇઝ ટુ ફેટ, પછી કેનોટ પણ શું થશે? કેનોટ, કુડ નોટ, ડુ નોટ, ડઝ નોટ. અને મૂળ ક્રિયા બની આગળ આવશે ટુ એન્ટર ડોર. બંને વાક્યનો જે મિનિંગ છે એ સચવાવો જોઈએ. અશોક એટલો બધો જાડો છે કે તે દરવાજામાં પ્રવેશ કરી શકતો નથી. આ એવું વાક્ય બન્યું કે અશોક દરવાજામાં પ્રવેશ કરવા માટે અતિશય જાડો છે. બંનેનો અર્થ બદલાતો નથી. વાક્યનો પ્રકાર બદલાઈ જાય છે, એટલે કે ટ્રાન્સફોર્મેશન, વાક્યનું રૂપાંતર. રૂપાંતર એટલે અર્થમાં ફેરફાર નહીં, રૂપમાં ફેરફાર. શ્રી મહંત સ્વામીજી ઇઝ સો કાઇન્ડ એન્ડ ઓલ લવિંગ. મહંત સ્વામીજી એટલા બધા દયાળુ છે કે બધા એમને ચાહે છે. તો અહીંયા જે સો ધેટ વાળું જે વાક્ય છે એવું એમાં આપણે કેન, કુડ, ડુ, ડઝ, ડીડ એના વગર પણ વાક્ય બનાવી શકાય. કારણ કે અહીંયા જે વાક્ય છે કે મહંત સ્વામીજી એટલા બધા દયાળુ છે કે બધા એમને ચાહે છે. હવે એમ કહેવાની જરૂર નથી કે મહંત સ્વામીજી એટલા બધા દયાળુ છે કે બધા જ એમને ચાહી શકે છે, એવું નહીં, પણ ચાહે છે એમ કહી શકાય. તો અહીંયા સબ્જેક્ટ છે શ્રી મહંત સ્વામીજી. શ્રી મહંત સ્વામીજી ઇઝ. હવે અહીંયા જે સો ધેટ છે આપણે દૂર કરવાનું છે. અહીંયા શું આવશે? TWO, પછી આવશે વિશેષણ કાઇન્ડ, ટુ કાઇન્ડ. શ્રી મહંત સ્વામીજી ઇઝ ટુ કાઇન્ડ સો ધેટ નીકળી ગયું. હવે આ જે કરતા છે મહંત સ્વામીજી સો કાઇન્ડ એ મુખ્ય વાક્ય છે, ઓલ લવિંગ ગૌણ વાક્ય છે. બંનેનો કરતા અલગ અલગ છે. તો અહીંયા આપણે પેલો આપણે શું પડશે? અહીંયા ફોર મૂકવું પડે અને ત્યાર પછી આપણે સબ્જેક્ટ ફોર ઓલ. અહીંયા કરતા હી હોય તો ફોર હિમ, કારણ કે આ જે પ્રેપોઝિશન કર્મ આવશે
અહીંયા કરતા સી હોય તો હી હર, કરતા દે હોય તો ધેમ, કરતા વી હોય તો અસ. એ પ્રમાણે અહીંયા ઓલ તો ઓલ, ગર્લ્સ તો ફોર ગર્લ્સ. એ પ્રમાણે તો ફોર ઓલ. હવે અહીંયા જે આપણે અહીંયા નોટ મૂકવું પડશે, નોટનો પ્રયોગ કરવો પડશે, તો જ પેલા ઉપરના વાક્યનો જે મિનિંગ છે સચવાશે, બાકી સચવાય નહીં. તો નોટ ટુ લવ, નોટ ટુ લવ એટલે સો ધેટ વાળા વાક્યની અંદર નોટ ના હોય તો આપણે નોટનો પ્રયોગ કરવાનો, ને હોય તો કાઢી નાખવાનો છે. કારણ કે તો જ એ બંને વાક્યનો અર્થ સચવાશે. કારણ કે આ વાક્ય જ્યારે તમે આ જે ટુ વાળું વાક્ય છે એને તમે જ્યારે રિમૂવ ટુ કરો, રિમૂવ ટુ કરો ત્યારે વાક્ય બનશે સો ધેટ. ત્યારે આ વાક્ય જે નોટ છે એટલે એક નોટ તો એ ખરું, બીજું આપણે નોટ મૂકવું પડે તો બે નોટ થયા. તો એ શું છે માઇનસ માઇનસ પ્લસ, એ આપણે આગળના વિડીયોમાં તમે જોશો, ખ્યાલ આવી જશે. તો નોટ ટુ લવ. એ પણ રૈના પ્લેડ સો બેડલી ધેટ હી કુડ નોટ મેક એ સેન્ચુરી. રૈના એટલું બધું ખરાબ રમ્યો કે તે સદી બનાવી શક્યો નહીં. તો અહીંયા જે સબ્જેક્ટ છે રૈના પ્લેડ, અહીંયા સો ધેટ, સો ધેટ આપણે તો કરવાનું છે. અહીંયા હવે બેડલી શું છે? ક્રિયા વિશેષણ છે. કારણ કે આ પ્લેડ છે ક્રિયાપદ, એક્શન ક્રિયાપદ છે. વાત કરીએ મુજબ એક્શન ક્રિયાપદ હોય, ક્રિયાસૂચક ક્રિયાપદ હોય, એની સાથે હંમેશા ક્રિયા વિશેષણ આવે. તો અહીંયા પહેલા આપણે ટુ મૂકવું પડશે. ટુ બેડલી વિશેષણ અથવા તો ક્રિયા વિશેષણ, એની આગળ આપણે ટુ મૂકવું પડે. તો રૈના પ્લેડ ટુ બેડલી સો ધેટ હી લીવ. હવે અહીંયા જે હી અને રૈના, હી છે કોના માટે છે? રૈના માટે છે. કરતા એક જ છે, આપણે દૂર કરી દઈએ. ત્યાર પછી જે કુડ નોટ છે એ પણ દૂર કરવું પડે. મેં વાત કરી નોટ હોય તો તમારે દૂર કરવાનું, અને અંદર નોટ હોય તો કાઢી નાખવાનું. તો અહીંયા ટુ બેડલી પછી શું આવશે? ટુ વાળું ક્રિયાપદ, ટુ મેક, ટુ મેક એ સેન્ચુરી. તો રૈના પ્લેડ ટુ બેડલી ટુ મેક એ સેન્ચુરી. તો રૈના આ વાક્ય જુઓ, બહુ ખરાબ રમ્યો, અતિશય, સેન્ચુરી બનાવી શકે નહીં. આ જવાબ આવી ગયો. રૈના પ્લેડ સો બેડલી ધેટ કુડ નોટ મેક એ સેન્ચુરી. This dress was so dirty she could not wear it. આ ડ્રેસ એટલો બધો ગંદો હતો કે તેની તે પહેરી શકી નહીં. તો this dress was, આ સબ્જેક્ટ છે, was ક્રિયાપદ છે, so that કાઢી નાખો. यहाँ टू डर्टी आई, डर्टी आगे टू आई, टू डर्टी. तो दिस ड्रेस वॉज टू डर्टी दैट काइंड. અહીંયા આવે સી છે. તો અહીંયા આ વાક્યનો સબ્જેક્ટ છે ધીસ ડ્રેસ, આ વાક્યનો સબ્જેક્ટ છે સી. અલગ અલગ છે. અને એમ પણ ખબર પડે કે પહેલાની જે ક્રિયા છે એ કોણ કરે? સી કરે, ડ્રેસ પણ કરે. તો અહીંયા આપણે શું કર્યું? આપણે ચાલો અહીંયા ઓર મૂકવું પડશે. હવે અહીંયા સી નો કરતા શું વર્ગમાં શું આવશે? હર. તો ફોર સી હોય તો હર, આઈ હોય તો મી. એ પ્રમાણે તો ફોર હર. પછી અહીંયા આપણે શું કરવું પડશે? નોટ ટુ ક્રિયા, ટુ વેર. હવે આ ઈ સેમા માટે આવ્યું છે? ધીસ ડ્રેસ માટે આવ્યું છે. જ્યારે વાક્ય સિમ્પલ બને છે ટૂંકમાં તમે એનો ઉપયોગ કરો છો ત્યારે આ જે ડ્રેસમાંથી ઈટ આવ્યું છે એ આપણે શું કરવું છે? દૂર કરવું પડશે. તો ધીસ ડ્રેસ વોઝ ટુ ડર્ટી ફોર હર ટુ વેર. તો આ ડ્રેસ પહેરવા માટે, ટૂંકમાં આ ડ્રેસ તેવીને પહેરવા માટે વિષય ગંદો હતો. થેન્ક યુ સો મચ.